ફિક્સ પગાર ધારક સહાયક શિક્ષકોને 5 વર્ષની નોકરી ગણતરી નહીં. વીઆરએસ અને નિવૃત્તિમાં મોટો અન્યાય. જો તમે શિક્ષક છો, જો તમે ફિક્સ પગાર પર વર્ષો સુધી કામ કર્યું છે અને જો તમને લાગે છે કે નિવૃત્તિ પછી શાંતિ મળશે, તો આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આ સમાચાર તમારા જીવન સાથે સીધા જોડાયેલા છે. ગુજરાત રાજ્યમાં હજારો સહાયક શિક્ષકો જેઓએ ફિક્સ પગાર પર કામ કર્યું છે, આજે એમને કહેવામાં આવી રહ્યું છે કે તમારી 5 વર્ષની નોકરી ગણાશે નહીં. સમાચાર જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ફિક્સ પગારદાર સહાયક શિક્ષકોની 5 વર્ષની નોકરી અંગે અસમજ જોવા મળી રહી છે. વીઆરએસ કે નિવૃત્તિ ગાળો ગણવા રાજ્ય કક્ષાએ ઠરાવ કરવો જરૂરી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફિક્સ પગારદાર સહાયક શિક્ષકોની જે 5 વર્ષની નોકરી છે તેને લઈને જે ગેરસમજ ઊભી થઈ છે, વીઆરએસ કે નિવૃત્તિ ગાળો ગણવા રાજ્ય કક્ષાએ ઠરાવ કરવો પણ જરૂરી છે તેવા સમાચાર આવી રહ્યા છે. તો વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત રાજ્યમાં કેટલાક શિક્ષકોએ અગાઉ શિક્ષણ સહાયક તરીકે સેવા બજાવી, શિક્ષક તરીકે નોકરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ વીઆરએસ લેવા મંજૂરી માંગી છે. આવા કર્મચારીઓની શિક્ષણ સહાયક તરીકેની સેવા ગણતરી, પેન્શન, પાત્રતા તથા નિવૃત્તિના લાભો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓ દ્વારા પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં કેસ રજૂ કરતા વિભિન્ન અને પરસ્પર વિરોધાભાસી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે શિક્ષણ સહાયક તરીકે બજાવેલ સેવા ગાળાને સ્વૈચ્છિક નિવૃત્તિ તથા પેન્શન પાત્રતા માટે ગણતરીમાં લેવા બાબતે રાજ્યવ્યાપી સ્પષ્ટ પરિપત્ર તાત્કાલિક જાહેર કરવામાં આવે, તેમજ સમાન પ્રકારના તમામ કેસમાં એકસરખી નીતિ અમલમાં મૂકી અને જિલ્લા કક્ષાની વિસંગતતા દૂર કરવામાં આવે તેમજ માર્ગદર્શિકા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હવે આ સમાચાર વિગતવાર સમજીએ તો આગળ વીઆરએસ કે નિવૃત્તિ ગણવામાં રાજ્ય સરકાર અચકાઈ રહી છે. આ માત્ર એક લાઈન નથી, આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મુદ્દો શું છે? સરળ ભાષામાં સમજીએ. ગુજરાતમાં વર્ષો સુધી સહાયક શિક્ષકોને ફિક્સ પગાર પર ભરતી કરવામાં આવ્યા. ઘણા શિક્ષકોએ 5 વર્ષ, ઘણાએ 7 વર્ષ કે પછી 10 વર્ષ સુધી ફિક્સ પગાર પર સેવા આપી. ત્યારબાદ એમને નિયમિત પગાર ધોરણમાં સામેલ કરવામાં આવ્યા. પણ હવે પ્રશ્ન એ છે કે ફિક્સ પગારની સેવા ગણાશે કે નહીં? તો રાજ્ય સરકારના કેટલાક વિભાગો કહે છે કે નહીં ગણાય અને કેટલાક જિલ્લાઓમાં કહે છે કે ગણાશે. એટલે સ્પષ્ટતા નથી, એક સરખી નીતિ નથી અને સૌથી મોટો ફટકો શિક્ષકોને પડી રહ્યો છે. એટલે કે શિક્ષકોમાં અસમજતા જોવા મળી રહી છે કે હવે જે ફિક્સ પગાર તરીકેની નોકરી કરી છે તે ગણવામાં આવશે કે નહીં ગણાય. કારણ કે અમુક જિલ્લાઓમાં કહેવામાં આવી રહ્યું છે કે ગણાશે અને રાજ્ય સરકારના કેટલાક વિભાગો તેવું પણ કહે છે કે નહીં ગણાય. તો હવે કયું સાચું સમજવું? આનાથી શિક્ષકો પર શું અસર પડે છે તો જરા વિચારો. એક શિક્ષક જે 25 થી 30 વર્ષ સેવા આપે છે, એમાંથી જો 5 વર્ષ કાઢી નાખો તો પેન્શન ઓછું થઈ જાય, નિવૃત્તિ લાભ ઘટી જાય, વીઆરએસ લેવા અસમર્થ બની જાય, આર્થિક અસુરક્ષા ના મળે. આ શિક્ષકોએ શું ગુનો કર્યો છે? સરકારની નીતિ પ્રમાણે નોકરી કરી, ઓછી પગાર પર પણ શિક્ષણ આપ્યું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડ્યું, પણ બદલામાં શું મળ્યું? અન્યાય, અનિશ્ચિતતા, ભવિષ્યનો ડર. તો કાયદાકીય અને નૈતિક પ્રશ્નની વાત કરીએ તો હવે સૌથી મહત્વનો જે પ્રશ્ન છે તે છે કે જો સરકારે નોકરી આપી છે, જો શિક્ષકે સેવા આપી છે તો એ સેવા કેમ ના ગણાય? ભારતના ઘણા રાજ્યોમાં ફિક્સ પગારની સેવા, એડહોક સેવા, કોન્ટ્રાક્ટ સેવા, પેન્શન માટે ગણાય છે, તો ગુજરાતમાં કેમ નહીં? આ તો સંવિધાનના સમાનતા અધિકાર છે, શ્રમના મૂલ્ય છે, સામાજિક ન્યાય છે, બધા સામે પ્રશ્ન ઊભો કરે છે.
સંગઠનોએ પણ માંગ કરી છે. સમાજ સંગઠનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ફિક્સ પગારની સેવા નિવૃત્તિ અને પેન્શન માટે ગણવામાં આવે. રાજ્યવ્યાપી સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવે, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ નિર્ણય અને શિક્ષકો ગૂંચવણમાં જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ સ્વીકાર્ય નથી, ન્યાયસંગત નથી. તો આ માત્ર શિક્ષકોનો મુદ્દો નથી. આજે શિક્ષકનો વારો છે, કાલે આરોગ્ય કર્મી, પરમ દિવસે બીજા કોઈ વિભાગના કર્મચારીઓ. જો આજે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો કાલે સૌ કોઈ સાથે આવી સ્થિતિ થવા પામશે. શિક્ષક સમાજ મૌન રહેશે તો સરકાર સાંભળશે નહીં. આ વિડીયો વધુને વધુ શેર કરજો. આ પ્રશ્ન ચર્ચામાં લાવજો. ન્યાય માટે એકતા બતાવજો. છેલ્લે વિડીયો પૂરું કરતા પહેલા એટલું જરૂરથી કહીશ, જે શિક્ષકે પોતાની યુવાની શિક્ષણને આપી એની સેવા જો ના ગણાય તો ન્યાય ક્યાં છે? જો તમને લાગે કે આ અન્યાય છે, આ મુદ્દો ગંભીર છે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારી વાત જરૂરથી જણાવજો. શિક્ષકોનો અવાજ હવે ચૂપ નહીં રહે. ધન્યવાદ.